શ્રી ગણેશાય નમઃ. આવો અમારી ચેનલ કથા સાગરમાં બોર ચોથની વાર્તા. આ વ્રત શ્રાવણ વદ ચોથને દિવસે આવે છે. આ વ્રત કરનારે દિવસે કંકુ, ચોખા અને ફૂલના હારથી ગાય અને વાછરડાનું પૂજન કરે છે અને એકટાણું કરે છે. વ્રત કરનારે એ દિવસે ઘઉંની કે છડેલી કોઈ વસ્તુ ખાતા નથી કે આ વ્રત કરનારે ખાંડવું કે દળવું નહીં. એક હતા સાસુ અને બીજા હતા વહુ. સાસુ બોર ચોથને દિવસે નદીએ નાહવા માટે ગયા અને જતી વખતે વહુને કહેતા ગયા, અરે વહુ બેટા, આજે તો ગૌલો ખાંડીને રાંધી રાખજો. વહુ બોલી, ભલે બા. એમના ઘરમાં એક ગાય હતી. ગાયનો એક વાછરડો હતો. એ વાછરડાનો રંગ ઘઉંના જેવો હતો અને એનું નામ ગૌલો પાડ્યું હતું. વહુએ તો આ ગૌલા નામના વાછરડાને ખાંડણીમાં ખાંડ્યો અને હાંડલામાં નાખીને ચૂલે રાંધવા મૂક્યો. આવીને સાસુએ પૂછ્યું એટલે વહુએ જવાબ આપ્યો, અરે બા, ગૌલાને તો ચૂલે ચડાવ્યો પણ એને તો ઘણો ઉત્પાત મચાવ્યો, ઘણું જોર કર્યું, માંડ માંડ ખાડ્યો અને માંડ માંડ ચૂલે ચડાવ્યો. આ સાંભળી સાસુના પેટમાં ફાર પડી અને લાગ્યું કે ચોક્કસ વહુએ ગાયના ગૌલાને ખાંડીને રાંધી નાખ્યો છે. એને સમજફેર થઈ છે. સાસુએ જ્યારે સાચી હકીકત જાણી ત્યારે તે તો આભી જ બની ગઈ. આજે તો બોર ચોથ હતી. ગામના લોકો વાછરડાની પૂજા કરવા આવવાના છે અને હવે એ સૌને હું શું મોઢું બતાવીશ. સાસુએ તો ગૌલાવાળું હાંડલું ટોપલામાં મૂક્યું અને વહુને માથે મૂકીને ગામની બહાર ગયા અને હાંડલું ઉકરડામાં ફેંકી દીધું. અને ઘરે આવીને સાસુ વહુ અંદરથી ઘર બંધ કરીને છાનામાના બેસી રહ્યા. ગાય ચરવા ગયેલી તે સાંજે ચરીને પાછી આવી. તેને ખબર પડી એટલે ગાય તરત દોડતી દોડતી ગામને પાદર ઉકરડા બાજુ ગઈ. ઉકરડામાં જઈને એને હાંડલામાં શીંગડું માર્યું એટલે તરત જ હાંડલું ફૂટી ગયું અને એમાંથી વાછરડો કૂદીને ઊભો થયો. વાછરડો ગાયને ધાવવા લાગ્યો. આ બાજુ બધા વાછરડાને પૂજવા માટે સાસુ વહુને ઘેર આવ્યા તો ઘર અંદરથી બંધ. બધાએ બારણું ખખડાવ્યું. આ બાજુ બધા વાછરડાને પૂજવા માટે સાસુ વહુને ઘેર આવ્યા તો ઘર અંદરથી બંધ. બધાએ બારણું ખખડાવ્યું પણ ઘર અંદરથી ઉઘડે નહીં. એવામાં ગાય અને વાછરડો ઘેર આવ્યા અને વાછરડો ગાયને ધાવવા લાગ્યો એટલે એક બાઈ બોલી, અરે બારણું તો ઉઘાડો, આ તમારો વાછરડો ગાયનું બધું દૂધ ધાવી જાય છે. સાસુ વહુએ બારણાની તિરાડમાંથી જોયું તો ખરેખર ગાય ઊભી હતી અને વાછરડો ધાવતો હતો. સાસુ વહુએ બારણું ઉઘાડ્યું, ગાય અને વાછરડાને અંદર લીધા અને સૌએ ગાય અને વાછરડાની પૂજા કરી અને વ્રત પૂરું કર્યું. દર વર્ષે બોર ચોથનું વ્રત કરવું. એ દિવસે વ્રત કરનારે દળવું પણ નહીં અને ખાંડવું પણ નહીં. આ વ્રત કરનારને આ વ્રત ઘોરાણીની માફક ફરજો.